દિવાળી વેકેશન પૂર્ણ થઈ ચૂક્યું છે અને રાબેતા મુજબ શાળાઓમાં અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે રાજ્યમાં એવી અનેક શાળાઓ છે કે જ્યાં શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે તો સરહદી જિલ્લા કચ્છની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની 1665 જેટલી સરકારી શાળાઓ આવેલી છે જેમાં હાલમાં 2600થી પણ વધારે શિક્ષકોની ઘટ છે। ઉલ્લેખનીય છે કે અગાઉ જિલ્લામાં શિક્ષકોની ઘટ ઓછી કરવા માટે હંગામી ધોરણે ફિક્સ વેતનથી 947 જેટલા જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી હતી, જે પૈકી મોટાભાગના જ્ઞાન સહાયકોએ નોકરી મૂકી દીધી છે, જેથી જોઈ રહ્યું કે આગામી સમયમાં જિલ્લા ફેરબદલી કેમ્પ બાદ કચ્છમાં શિક્ષકોની ઘટમાં કેટલો વધારો થાય છે અને શિક્ષણ શાખા દ્વારા ઘટને પૂરવા શું પગલાં લેવામાં આવશે। કચ્છ જિલ્લાની આમ તો કુલ પ્રાથમિક વિભાગની અંદર સરકારી ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સથી આશરે 2100 જેટલી શાળાઓ છે, પરંતુ અત્યારે હાલ જે વિદ્યા સહાયક શિક્ષક ભરતી આવી છે એ માત્ર ને માત્ર જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની પંચાયતની શાળાઓ માટેની ભરતી છે। એમાં કુલ આપણી 1665 પ્રાથમિક શાળાઓ છે, જેમાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક એમ બે વિભાગ ચાલે છે અને હાલ આપણે જે સરકાર શ્રીની મંજૂરી મળી છે એ રીતે કચ્છ જિલ્લામાં 1670 જેટલી જગ્યાઓ માટેની આ પ્રક્રિયા હાથ ધરવામાં